ના સીમાડા માતાજીઓ બેઠ્યો હોય હાકરિયા તોડાની ઉપર તે દાડા હાડી નમશે આજીને હાડી નમશે આજી ઉષાની જોનમાં મુંગલ આવી રહેલા હોય છત્રી કરાનો વાજુ વાગી રહેલો ઢોલનો ડબાગ વાગી રહેલો માતાજીના કોને પડઘા પડવા મળ્યા વાગે છત્રી કરાનો વાજુ વાગી રહ્યો આ ઢોલ નગારા મોહબત બેન વાગતી હોય મારી દીવીલા છંદ ગેલી રૂપણી કે છે ઓ બેન સાલો આજી ઉષરની જોડ મે દીએ લા વાગે લા છત્રી કરાન વાજુ બેન વાગે છે આ વાજાન સુરને સોબરિયેલા તોડા માતાજીઓ બેઠ્યો ને એમ જોવે તો હપા માતાના માર મેરન હાડી નમશે મુંગલની જોડ જઈ રહેલી હોય આજી ઉષનની જોડ ઢોલના ટબાક છત્રી કરાનો વાજો વાગીનો ધાંધનો ઝલકાને કઈ થઈ રહેલું હોય મારી દેવી સંદેલી રૂપાવેલ કહે છે કે બેન આ આજી ઉષનની જોડ જઈ રહેલી છે બેન હાડી નમશે સહિત છે છત્રી કરાનો વાજો વાગે પણ બેનો ચાલો આ છત્રી કરાનો વાજોના સુર સાંભળવા જઈએ મારી દીવીલા વડીલા હકત કે છે જગાએ ઓ બેનો નથી સાંભળવાએ વાજાના સુરયા જગાએ લા ગંદી નારી ના કડવા વેલા કહેવાય લા કુંગીલા જો કદી નજર નાખે તો ઓ બેનો આ પડો સકલા ઘટી જાય વડી હકત કહે કે બેન રૂપાવેલ આપણે નથી છત્રી કરાનો વાજો સાંભળવો આ ગંદી નારીના કરવા વેલા છે જો કદી કુડી નજર નાખે તો આપણું દિવ્યોનું સત ઘટી જશે પણ આપણે છત્રી કરાનો વાજો નહીં સાંભળવું બેનો પણ મારી લા દીવીલા રૂપણી કે છે જગાએ ઓ બેનો લા સાંભળીએ છત્રી કરાનું વાજો સાંભળીએ ચાલો આજી ઉષનની જોન મે બેન દઈએ મુસલમાની રે જવાની રે મુસલમાની રે ઓડો માય મુસલમાની રે હીરમાની રે મુસલમાની રે હીરમાની રે મુસલમાની રે લોડી બોડી માય મુસલમાની રે લોડી બોડી રે પહેલો 16 વર્ષની દીકરીઓનો ઉતાર ધારણ કરીને માતાજીઓ જવા લાગ્યો હોય હાડી નવશે આજી ઉષનની જોની માં છત નીકળી રહેલા હોય મારી દેવીલા વડીલા હકની એક બાજુ ભાસે તા છતરી કરના વાદાના સુરહો બની રહ્યા હોય લા પડેલા એક સદની નજર પડવા મોડી હોય મારી વડીલા હકતનેર પડી દાદુ બોલા ઓ ભૈલા મારા યાદ ગાય આ જો બોલા હિંદની લડકીલા કેસીએ દાદા જોવા તો રૂપ ના અંબાર ને બાપા ઘરેણો પાન ને રૂપનો પાન ને ચારે માતાજીઓ એક બાજુ ઉભ્યો રહેલો છે ત્યાં એક સદની નજર પડી એટલે ભય આગળ હું તક છત્રી કરાના વાદામ રમો તક કેમ તક સામને તો જોવો પેલી રૂપ ના અંબાર આપણી બીબી હોત ના આવે એવી કે રૂપ ના અંબાર છે ના પેલા કુડીલા નજર ના ખવા મોરી હોય મારીલા દીવીલા હકતનેર પણીને દુવે તો તા માથાની લાલ ધાર પગલા ઉતરવા મોરી છે આ
પગનીલા ધારલા માથે જવા મોડી હોય મારી દીવીલા વખડુલા ધાડ બની ઉભી રહી છે તારીલા માનાલા મુગલલા મારું એક મુંગલલાર જોવે તો એ જગાની ઉપર લાઈનરી કાઢીને હોપો પેશાબ કરવા મારી દીદીને જોવે તો એ જગાની ઉપર ધરતી ઉપર પગલા કપડે રહેતા નથી લાડ જોવા જાય તો એક મુંગલ એવો હતો ઇન્દ્રી કાઢીને હોપો પેશાબ કરવા માંડ્યો ચારે દીવીઓ જોતા ઓરું મસ્તક કરી ગયો છે હારી માના મુંગલ મારું જો હારી નવશે મુંગલ છે તો કદાચ જીવતા જવા દે તો ધી પડા હોપા માતાના મારમાં ઉતરવું ના ઉતરવું બાપો તાય દારોલા માય ગુડનીલા કાકરી બનાઈ છે તાય વરો ફરીને નદીને ખા કરવા મોયો પેલો મુંગલ બોલ્યો લાયા કૃષ્ણલા ભાગલા કાગરીકા એક બીજાના મુંગલના વડવા મળ્યા હોય ઇન્દ્રી કાઢીને પેશાબ કરવા મળ્યો ચારે માતાજીએ ઉરું ભરી ગયો મારી રીવી છંદ ગયેલી રૂપણીએ જોતા કુરની કાકરી બનાવી એ કુરની કાકરી લઈને અવરા મસ્તકે ઇન્દ્રીની અંદર ઘા કર્યો પેલો સહિત કહેવા મળ્યો આ કૃષ્ણે મેં કાકરી મારી કે પેલા કીધું તે મારી પેલો કે મેં નથી મારી તે મારી એકબીજાને ભણાવવા મળ્યા ઓમાં મેલાલા વખનેલા ઝેર મેલવા મળ્યા છે એક વાડેલા એક ના બે ભૈયા વધ ચાર ને વાડે ચાર વાડે આઠ વાડે આઠ વાડે તો વળી જાઓ બોલ દુનાલા બતરી દુના 64 બની ગયા હોય હારીલા નવશા મુંગલના રણના ભૂગલિતા મારી દેવી એ દારોલા માવખનલા ઝેરલા થોડવા મોળ્યું લાયા બુલા કતું હરયાજી શન જોવા મળ્યા ભગવાન ના હવા મોડા હોય એકબીજાના વડવા બાજા હારી નમશે છે વાળી નાખ્યા પણ એમના શરીરમાં તો આ દીવીઓ ઉતરી પડેલી એકબીજા નતા વળ્યા એ વખને જ્યારે બની અંદર ઉતરી પડ્યું એકબીજાને હોપા હોપી ખબર પડી ગઈ આજીના ઉષણ આવું કતું અર્જુન ભગવાન નાટક બાપા પૈણાનું બગાડી નાખ્યું નાઠા જેવું લે ના હોત ના હો કે હાચો હાચો આયા માય વેરાની ઉપર જોવે તો લાવણ મે આયા છે પાછા આ નારિયેલી વાવના ટોળે ઉતરી પડ્યા નારિયેલી વાવના ટોળે ઉતરી પડ્યા છે લા કરુડિયાના ધારામાં છુપાઈ રહ્યા હોય પોતાનો જીવ બચાવવા કરુડિયે મગતું કર્યું છે આજીના ઉષણ નાઠે નારિયેલી વાવના ટોળા કરાઈ કરોડિયાના ધારાને મેં ગુથે જાય કરોડિયાના દયા લાગી એટલે જારું વધારે મોડીને દેખાય ને એવા બનાવી દીધા છે તાયે દારોલા માયે જગાની ઉપર જોવે તો મારી વડી હકત ને રૂપણી મહેમાન પશુ ઓ બેન આજી લા ઉછળલા ભાગ્યા છે આ આજી ઉછળના કારણે આ મતું હરના જાયું આદણો વિચાર કર્યો કે બેન આજી ઉષણની જોડ નીકળી તારે જ આવું બન્યું ને આ આજી ઉષણની જોડ ના નીકળી હોત તો છત્રી કરાનું વાજુ વાગત ના આપણે ખબરવા આવત ના ચાલો આ આજી ઉષણ ના હોય જીવતા જવા દેવા નહીં એમનો ખબર પડી જઈએ
પહોંચી તો બેઠેલો હતો આ ગિરગટને વાતમાં કરવા મોડી છે હોબર રે ઓ ગિરગટ મારા હોબર દાદાજી ઉછળની પાણીનો પટ્ટો બતાવીને કોઈ જયા મહિના કરા જયા રે મારી વળી હકતના રૂપની મહેમાન પશુ ચારે દિવ્યો ગિરગટ કોચીડાને કહે છે કે એ ગિરગટ આ આજીના ઉશન કઈ હકયા બતાય કે નાજી પેલા ગિરગટ ન તો ટીવે ત્યાં રોકવા મૂછું કર્યું રે રે એ દાડો લાર માયલા વેણ બોંધી લીધો મારી દીકરો એ વેણ બોંધી લીધો બેના ગિરગટ રોકવો લાયો મોનું ના મોનું આ વાયની મયત કે બન્યું હશે બાપુ દાડોલા માયાજીને ઉષાન કરવા મળ્યા મારા જગતના જોડા લગની ના ઉબારા પવનના ઘોડા ઓમાં ગુના કર્યા છે અપરાધ કર્યા છે તો આ અમારા મોંઘોલોએ કર્યા છે અમે આજીને ઉષાને શા ગુના કર્યા અમને જીવતા જવા દો ને ઉછળ પગ પડી જાય કે માં માતાજીઓ મારી તમે ભલે હિન્દુની માતાજીઓ હોય પણ અમને અમારા કુળમાં તમને માફ દઈશું માં અપરાધ કર્યા છે ગુના કર્યા છે તા અમારા મંગોલવા હાડી નમશો કર્યા છે અમે તો કોઈ વાત ને જોડતા નહીં રે રે લાહો બદલા ઓયાજીન મુશનલા મારા તમને જીવતા ન જવા દેવા નથી કરા અમારા દિવ્યો લખોરામ તમને લઈએ ખબર ઊંચું કરવાનું આ મહરકલા દોત કાઢી આયા મારી દેવીલા વડીલા હકતને રૂપણી કે છે ઓ દીકરા જાવને અમારા શરાબ છે તમને લા 12 મહિના લા તમે જીવ મરેલા ને એક મહિને દાડો જીવતા મારી ચારના વચનથી યાદ કરે હાડી નવશે મંગલ તમે મારી નાખે પણ તમોન બેના મારવાના તો ખરા 12 મહિના મરેલા ને એક દાડો જીવતા મામા એ દાડ તમે જરૂર જીવતા બનશો પણ અમારા વચનમાં રહેવું પડશે ગમે તેવો મોમેડન હોય તો અત્યારે ખીરીપુરી ના મેવા તાજિયાના દાડે 4 દિવ્યો ના હોય બકરો ઈના નોમ નો હોય બકરા પાલવે છે ને દિવ્યો ના જ હોય તે દાડે વચન બોલ્યા કે તારા મુગલ ના દીકરાએ અમારો અમે ઇન્દ્રી કાઢી તમારું બાળક જન્મેલી ઇન્દ્રીને કટ કરવાની અમારી કુળની કાકડી મારી મામા તેથી 12 મહિનાની મેં એક દાડો તમે જીવતા ભલે રડવું હોય તે દાડે એટલું રડી લેજો પણ હાલમાં તમને વાડીએ છે પણ ઘરે જઈને તમે સપનામાં વાત કરજો કે ગમે તેવું કોઈ મૈયત પમત કોઈ વાહું નીચે પડવું ના જોવે અને કદાચ વાહું નીકળે તો તમે ખોરામ જીલી લેજો દિવ્યોના શરાબ છે ગમે તેવો મોમેડન હોય એવો રડે ખરો અહીંયા રડવું પણ કદાચ વાહવું નહીં પડે ને તો નીચે ના પડવા દે આપણે તો બેગી ગદાડો ભૂકે મારી દીવીલા હકતને રૂપની મહેમાન પશુ આ ભરણિયાને ખબર લેવા મોળ્યા છે દાડો મારા લાજી ભૂષણ ને મારા આ તે દાડ જોવા જાય તો કોને મની ખબર ને પીછોડ લેન જાય રે પારે બડા કબૂતર આયા છે આયા ઈના બે પોખડી છે
કોક કીધામાં અમુક પુસ્તકમાં આવું કહેવાય છે કબૂતર છે એ શિવજીનો છે, પેલા ટુકારા ભરવાના કબૂતર કરેલું એટલે કબૂતરના કાળા પગ લાલ પગ છે એવું કીધામાં આવે. આ પુરાણમાં આવું કીધામાં આવે છે કે આજે ઉષણને મારી નાખે ને ખબર લે કોઈ જાય ને પણ એના રુદનની અંદર કબૂતર બેઠો ને એના પગ એના બોરાઈ ગયા કબૂતરના. એ કબૂતર એ પારે ઉડ્યું અને આજી ઉષણના ગામમાં જઈ એમના મોંગલોને ખબર આલી કે તમારા આજી ઉષણ અહીંયા આગળ પડ્યા. બાપો માં બાપો મારી દેવી હકતને રૂપણી મહેમાન પશુ ઓ બેનો મારા હારી નમશે મુંગલ મારી નાખ્યા. આ ચાલો કઈ જવું ને કઈ ના જવું એ દાડો રે. જાગર વગર નર છે બકોર બે રૂપસંગ બે લાલ પરિયા વાસી વાળા ઠાકોર બે રૂપસંગ બે લાલ પરિયા એથી કોશી વાળા કબીર બે રૂપસંગ બે લાલ પરિયા લાલાય વગર નાયા જગાની ઉપર લાગોમાં પોઈચા મેલાયા ડાયરા રમજટ માની ચાલે દેવીલા પ્રિયાર નાર ભંડારો કરેલા દસપાય દરબાર જગાએ મારી દેવીના ભંડારા કર્યા હોય માઈ મને જાદુ ધન ને જાજી લખમી આલે દાદા દૂધણ આગળ રહ્યા જગાએ દાદા કરનો નંબર છે 97 87 છે આ જગાએ હશે સકારી વાળા જાગરિયા ભાઈ મારી મારી ને રોમ રોમ રે મોડા વેર મવાળા આવજો રે માડીને રામ રામ કેજો આવજો રે ડાયરાન રામ રામ રે માતાજી તમને દાદી ખમા ડાયરાન રામ રામ રે દાદી ખમા મોડેરો પરબા તારો માતાજી તમને દાદી ખમા તારો મોડેરો